હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો તમે? બધા મજામાં છો ને? સો આજે અમે જવાના છે બોર્ડર નડાબેટના મંદિરે બધે જવાના છે, તો તમને એનો વિડીયો પણ બતાવીશું. અત્યારે અમે ગાડીમાં જઈએ છીએ. સો ચાલો જઈએ ક્યારે પહોંચીએ છીએ. ના છે મારી સિસ્ટર, અને ત્યાં જઈને એટલે અમારી આ બાજુ અમારા ગામમાં ટુરિસ્ટ ને બધા બહુ ફરવા આવે છે. જોવાની એટલી બધી મસ્ત વસ્તુ છે ને, તો અમને એમ કે ચાલો અમે તો 3 થી 4 વાર જઈ આવ્યા છીએ, પણ હજી એકવાર જઈ આવીએ અમે. અને અમે કીધું કે તમને બધાને પણ બતાવી દઈએ, અને તમે અહીંયા જરૂરથી જ આવજો. હું તમને કહું છું, તમે જરૂરથી જ તમે આવજો. તમને બહુ મજા આવે, બહુ અલગ અલગ વસ્તુ જોવાની છે. સો ચાલો જોઈએ હવે. આ છે મારી મમ્મી. ફોટો પાડી ફટાફટ કરજો. બરોબર, કલાક જવાનું, કલાક ખાવાનું. અમે નડેશ્વરી માતાજીના મંદિરે આવ્યા હતા. એ જમવાનું બહુ સારું જ છે. મીઠાઈ આવે છે, શાક, રોટલી, દાળ ભાત, કે બધી જ વસ્તુ છે. સવારમાં 10:30 વાગે શરૂ થાય છે અને 2 વાગે પૂરી થાય છે. અને સાંજના ભોજનનો ટાણો છે 6 થી 8 વાગ્યા સુધી. તમે અહીંયા બહુ સારું તમને શુદ્ધ ખાવાનું મળશે. તમે જરૂરથી એકવાર તમે જોઈ. So guys, હવે અમે જવાના છીએ કુલદીપમાં. ચાલો અંદર જઈને જોઈએ આપણે કે શું શું છે. ચાલો. અમે આવી ગયા છે કુલદીપ વનમાં. અહીંયા રમવાનું છે, પણ અહીંયા જે 15 વર્ષથી નીચેના હોય ને, એને જ રમવાનું મળશે. હું તો 13 વર્ષની છે, એટલે હું તો રમી શકું. ચાલો જઈએ. અહીં બેસવાનું પણ છે. ચાલો
ગાઈઝ હવે આપણે આગળ જઈને જોઈએ કે આગળ શું શું છે. ચાલો આ બેસવાનું પણ કેવું અલગ જ પ્રકારનું છે. જો હવે અંદર જઈને જોઈએ કે અંદર શું શું છે. તો ચાલો અને હા કહી દો અહીંયા અંદર શૂટિંગ છે ને ઉતારવાની મનાઈ છે એટલે અમે જઈને આવે ને પછી તમને મળીએ. બાય. So guys હવે અમે જવાના છીએ આમ જો આપણને અસલિયતમાં એવું લાગે છે કે શંકર ભગવાન એક પહાડ ઉપર બેઠા છે. કેવો મસ્ત વ્યૂ છે. So guys હવે અમે જવાના છીએ આમ જો આપણને અસલિયતમાં એવું લાગે છે કે શંકર ભગવાન એક પહાડ ઉપર બેઠા છે. કેવો મસ્ત વ્યૂ છે. હેલો ગાઈસ, નરેશ્વરી માતાનું મંદિર જે અમારા ગામમાં છે. રણની વચ્ચો વચ છે. નરેશ્વરી માતાનું મંદિર છે અને આ સાઈડ શિવલિંગ પણ છે. જૂનાગઢથી જ્યારે સિંધમાં રાનોઘરાની બેનને લેવા ગયા હતા ત્યારે આ જગ્યાએ માતાજી પ્રગટ થયા હતા અને એનું આખું દળકટક આ જગ્યાએ જમાડ્યું હતું. અને વરુડી માતા ચકલી બનીને રાનોઘરના ભાલા ઉપર બેસીને છેક સુધી એની સાથે જ રહેતા. આ રણમાં એમ કીધું હતું કે દરિયો છે છતાં અમે કઈ રીતે જાશું, તો માતાજી એમ કીધું હતું કે તારા ઘોડાના આગલા પગ પાણીમાં હશે અને પાછળના પગે ધૂળ ઉડતી હશે. ત્યારે વરદાન મળ્યું હતું અને સિંધમાં એની બેનને લેવા માટે ગયા હતા. બોલો નરેશ્વરી માતા કી જય. વરુડી માત કી જય.